નર્મદા જિલ્લાનું તિલકવાડા ગામ એક ધાર્મિક પૌરાણિક આસ્થા ધરાવતું અને દેવી દેવતાઓના મંદિરો ધરાવતું ગામ છે. આ ગામ મેણ નદીને કિનારે આવેલ છે. અહીં એક જગ્યાએ નર્મદા અને મેણ નદીનો સંગમ થાય છે. ત્યાં વર્ષ 2005માં મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ત્યારથી દર વર્ષે ભારે વરસાદને કારણે મેણ નદીમાં પૂર આવતા હોય છે, જેને કારણે નર્મદા અને મેણ નદીના સંગમ ઉપર જ્યાં આ બે નદીઓ ભેગી થાય છે ત્યાં ભારે પૂર આવવાથી 100 થી 150 મીટર જેટલું માટીનું ભારે ધોવાણ થયું છે. ધોવાણ સતત ક્રમશઃ વધતું જઈ રહ્યું છે, જેને કારણે નદી કિનારે આવેલા નર્મદાના પ્રાચીન મંદિર, શિવ મંદિર, અંબાજી મંદિર, હોટલો અને ઘરો આ જમીન ધોવાણને કારણે તૂટી ગયા છે. દર વર્ષે આ ધોવાણ વધતું જતું હોય, પ્રાચીન મંદિરો અને ઘરોને મોટા પાયે નુકસાન થતું હોય. વર્ષોથી ગ્રામજનોએ આ ધોવાણને અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પણ કોઈ નેતા કે તંત્ર ધ્યાને આવતું નથી. વર્ષ 2005માં મેણ નદીમાં આવેલા પૂરનું ધોવાણ આજે પણ યથાવત હોય. 18 વર્ષના વાણા વીતી ગયા છતાં પણ સંરક્ષણ દિવાલ બનાવવા અહીંની નેતાગીરી બોધીપુરવાર થઈ છે. એટલે કે પ્રાચીન મંદિર તૂટી પડવાની અણી પર છે, ત્યારે મંદિરો બચાવવાની પણ માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે લોકસભા ચૂંટણી વર્ષમાં તિલકવાડા મેણ નદી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. તિલકવાડા ગામ એક પૌરાણિક ધાર્મિક આસ્થા ધરાવતું અને વિવિધ અલગ અલગ દેવી દેવતાઓનું મંદિરોથી ભરપૂર એક પૌરાણિક ધાર્મિક ગામ છે. સદર ગામમાં 2005થી માંડીને આજ દિન સુધીમાં વારંવાર આવેલા પૂરના કારણે નર્મદા અને મેણ નદીના સંગમ સ્થળ ઉપર લગભગ 100 થી 150 મીટર જેવી માટીનું ધોવાણ થઈને ગામ તરફ આવી ગયેલું હોય. નર્મદા મંદિર, શિવનું મંદિર, તેમજ બીજા અન્ય અંબાજીનું મંદિર, તેમજ મોટી હોટલો અને મોટા ઘરો એ પણ આ પૂરના કારણે, જમીન ધોવાણના કારણે તૂટી ગયેલા હોય. એ બહુ મોટા પ્રમાણમાં ગામનું ધોવાણ થઈ રહ્યું છે. સરકાર જો આ બાબતમાં થોડું ધ્યાન આપી અને એક સંરક્ષણ દિવાલનું કામ આપવામાં આવે તો આ ગામ ભવિષ્યમાં તૂટતું અટકી જાય અને ગામનો વિકાસ બરકરાર રહે એવી ગામ લોકોની વર્ષોની માગણી છે. તો આ બાબતમાં પણ સરકાર શ્રી ઘટતું કાર્યવાહી કરે એવી અમારી નમ્ર ભાવે અરજ વિનંતી છે. હું ભૈલાલભાઈ પરમાર, તિલકવાડા. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને